રામ રામ ડાયરન ભાઈ ઓર નંબરમાં બ્લોગ કરી દીધો તમારા ભાઈ નેટાણ ઉઠો હો હજી તમને ભાઈ બકરા દેખાડ દો એ કંઈ નીકળ્યા નથી ભાઈ બધે બેસી ગયા હે એ કંઈ નીકળ્યા તો હે નહીં ભાઈ હાંડો લઈને દૂધ દોઈ લો અને પછી તમને મળું દૂધ દોવાઈ ગયું તમારા ભાઈ ઘોડામાં આવી ગયો પાછું હાંડો નથી કરે ઓછામાં ઓછું દૂધ નીકળ્યું છે બહુ 4-5 લીટર દૂધ થાય ડેરીએ જાય એક આ બકરી નીકળી ગઈ અને હજી એક છે ને વાંકણે બેઠી એનું નીકળી ગયું બાકુરબાઈને હજી એકાદ બે હતા નીકળી ગયા છે અંદર આટલા જ રહ્યા એ ક્યાંથી નીકળ્યા ને ના ખબર પડી 2 4 6 7 8 9 10 11 12 13 14 15 તો ત્રણ ઘણા નીકળી ગયા મિત્ર એવું બધું સિલસિલો થઈ ગયો છે આનું બાકરું નીકળી ગયું આનું ભગરીનું આ બાકરું પૂર્યું હતું આપણે 2-4 બાકરા નીકળી ગયા એ ક્યાંથી નીકળ્યા ને નથી ખબર લગભગ જો અહીંથી ટ્રાય કરે છે આ ટપવાની અહીંથી જ નીકળાય છે અને મિત્ર આખી રાત રાયડું ના નહોતું ને એટલે સારું કાલે લગભગ બહરો બોલ કેમ કે આજનો જે ટ્રાઈમાં હતા ને પહેલી વાર હતા ને એટલે બોલી ન આવી ગયો હોય તો ચાલો બધા કન્ટિન્યુ લવારા ધવરવાના ને એવું બધું છે આજે આખો દી આપણે વાઘમાં જવાનું મિત્રો કેમ કે બાપા છે ને કાલે સાંજે જ નીકળી ગયા હતા દ્વારકા પૂનમ ભરવા જવાના હતા ને એટલે ગાડી લઈને ગયા આપણે કાવાસાથી એ નથી લઈ ગયા એટલે બીજા ગયા છે ને આપણી ગાડી લઈ ગયા એના ઓછી ભાવે છે આટલા નથી બહુ એટલે એવું બધું છે તો આજે આપણે હાલીને ડેરીએ જવાનું છે ને તો તમે બધા કન્ટિન્યુ બનાવી દો 7 વાગે આપણે જવાનું એટલે થોડાક બાકરા ધવરાઈ લઈએ જેટલા ધવરાય એટલે કામ ઓછું થાય એટલે મિત્રો ક્યાં કીધું કેટલું હતું આમાં 4 લીટર હોડ એમ કંઈક હતું ફેટ જઈ લી 5 લીટર હતું 5માં થોડુંક ઓછું હતું મિત્રો આમાં ક્યાંક દેખાડે આપને ટપો પડે નહીં ચાલો વધે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો વાઘ આકવાનું ટાણું થઈ ગયું છે ને આજે મોટું થઈ ગયું નેક્સ્ટ 9:30 થઈ ગયા છે બેઠા છે ને વાર એના કારણે લઈએ કે 2 બકરા વ્યાણા હતા જુમાઈ નથી થતા હાથ ભી ના ને ગમતો એક આ કોયલું અને એક પૈસા અહીંયા ક્યાંક હતું ક્યાં ગયું આયર છું પકડી આ 2 વ્યાણા હે એટલે વાર લાગી ગઈ એના લીધે અને બાકરા ધવરેવાને એવું કર્યું ને એટલે એક આ વ્યાણી ઉપાધિ નહીં આખો દે સીમમાં જ ને તો હેરાન કરે ગાડી છે નહીં આપણે કાસાકી કરે એવું બધું છે ચાલો તમે કન્ટિન્યુ બની રહેજો આપણે ખેતર છે ને એમાં જઈને મળીએ તમને મિત્રો ખરા તડકા મધનના મૈકા છે ચેણાવાળામાં જોઈ લ્યું ભાઈ કેબરું બધું ખેતર છે હેઠ વાળી જરામ આગળથી તે આમનું હજી હેઠ અમે આમ ઓલું ધારાઈ વંડી દેખાય ત્યાં લગણનું છે એમાં માટલા ભાગમાં ઓલું છે કેવો ધાણા હતા નાળીકો નીચલામાં છે ને ઓલું ઝાડવું રહ્યું ને ત્યાં લગણ હતા ચણા અમે ચણો દુનિયાનો ખૈરો આજે આખો દી આમ જ કાઢવાનો માથે ટ્રેક્ટર આવી ગયું ધણાવાળામાં ખેડે છે નીચલામાં ન આવે સારું તો આજે આખો દી નીકળી ગયા આપણે અહીં કંઈક ઢગલો આની ધ્યાન રાખવાની છે શાયરીનો શાયર અહીંયા બેઠો ઓલો ઊભો છે ને માંડવી દાણા ખાઈ છે એક માંડવી દાણા ઉપર શાયરી થઈ ગઈ તે બધે બકરા જો આમ પાણી તાર હાલતા થઈ ગયા કેમ કે 1 વાગ્યો ભાઈ અહીંયા છે ને આપણો દુકાન ઢગલો છે ને ત્યાં એક ફેર અમે છે ને ઉનાળાના તરબૂચ ખાતા હતા ને ભાઈ આ જરમમાં અમે નાયા ખૂબ નાયા ભાઈ અમે સૂર્યભાઈ અને સાગર આ ખેતરની રજા થાય ને કપાસવાળું હોય ને ભાઈ નાવાની મજા આવતી જેને થઈ જાય આજકાલ કપાસ નતો આવ્યો ને એટલે મેળ ન આવ્યો ને આમાં છે ને નાવાનો અમારે હોય ત્યાં કપાસવાળું ભેરાય ને અહીંયા ત્યાં આવીને ચડી જવાના જરમ ઉપર બેસવાનું બકરાની રીતે આમાં આટા નાખતા હોય આમાં ખેતરોમાં બધે આ બધુંમાં કપાસ વાવ્યું હોય ને ત્યાં આખા ખેતરમાં ક્યાંય અડિયું જ કાઢવાની હોય જ નહીં અહીંયા ક્યાંક બકેલું વાવ્યું હોય થોડું ઘણું આ કુંડા આગળ એનું એક ધ્યાન રાખવાની એ રીતનું આપવાની રાખતા અમે સૂર્યભાઈ ખરો બપોર આમાં પડ્યા હોય ભેહુંની જ્યાં ધન કુંડાની મજા લીધેલી હે ભાઈ અટાણ છે ને જરમ ભરી નહીં દોરી છે આટલું બધું કરડું પેલા વાડીવાળાની છે ને બધા ઉનાળે નાવા આવતા ને એટલે પેલા ધોઈને ભરી રાખ એનો ફાયદો અમે ઉપાડી લેતા વાઘ હાલતું થઈ ગયું મિત્રો હવે જવા દે પાણી અને આપણે તમને પાણી જઈને મળીએ પાણી ક્યાં જવાના ટાંકો રહ્યો ત્યાં જ જવાનું લગભગ તો ચાલો કન્ટિન્યુ મિત્રો આમાં નકરો કુડકુડનો જવા જ આવતો છે બધે છે ને ચણા ખાઈને બેઠી
ચારી ખસ ભાઈ ચણા ખાધા ને કુડ ન જવાય આવે કાંઈક હજી વલીકો માથે પાટકે છે અને હખ નથી થતું ખરાબ બપોરે. અને આપણે આ ટાંકે આવી ગયા હતા. ગમનું નામ છે વાંચી લેજો. અને શું અત્યારે ચાની પ્રક્રિયા હાલે, બીજું તો કંઈ નથી આપણી આગળ. તો ચાલો બધા કન્ટિન્યુ બપોરા કરીને પછી તમને મળી. તડકો હે ભાઈ નેક્સ્ટ લેવલ હતા યાર. હવે અહીંયા લંબાવવાનું થાય છે આપણે. 3 વાગ્યા હે બપોરા કરીને અમે હવે જાય છીએ પાછા ખેતરમાં. આજકાલ ઓલા માટલું કટકી હતી ને એમાં જવા દે. એ ખેતર છે, કટકી તો નથી. તો તમે બધા છે ને કન્ટિન્યુ બને નહીં આપણે ખેતરમાં જઈને દેખાડવાનું કાંઈ છે નહીં ભાઈ. એમાં કાંઈ જઈને બેસવાનું છે ને એમાં કાંઈ છે નહીં ખવડાવવાનું. એમાં માથે ખાલી વાળા ધાણાવાળું હતું એમાં ટાઈમ કાઢવાનો છે અટાણે. કાલે હવે એક તરબૂચના વેલાવાળું છે ને એને પૂછવા જવાનું છે આપણે. આ પાડશે ને તો એમાં જવાનું. પ્રતિકો નારિયેળ છે ભાઈ. નારિયેળના પાણી પીવાની મજા જ કઈ અલગ હતી. જો આપણો વારો આવશે ને તો અને બાપા જાહે તો પછી આપણે ઘરે રહીશું. ઘરે નવા કરશે. તો ચાલો બધા કન્ટિન્યુ. વાઘ આખી નીકળી ગયા 5 વાગ્યા અને આમ જોઈ લ્યો. ઓલા કોડાઈ છે ને લવારવા જ રાખી દીધું એટલે કે એને મોટા આગળ જવાની ઉતાવળ હતી ને એટલે હે ને અહીં રાખવાનું કીધું મેં. એટલે એને રાખી દીધું રોડ વિચારે. બિચારું આફી રહ્યું મિત્રો. સવારનું ભેગું હોય ને એટલે ઘરે જ કોકને ફોન કરીને કઈ લઈ જાય. અહીં આપણે બપોરે આવ્યા હતા ને તઈનું બકરું વ્યાણું હતું. તઈનું બોલો મેકીને હોય કે આફે જોઈ લ્યો. ઉડી બાબા હે મિત્રો. કાળા અંધારાના અમે હે ને ગઢવીનો હે ને ટુડાનો ભૂકો ભરવા આવી ગયા. હે આખો દી બકરામાં અટાણા કીધું એટલે જવું તો પડ્યું. અને 11 વાગ્યા 11 મિત્રો ગાવો ભૂકો છે આનો. બધું ચાલી ઉભા અંધારાને દેખાય ને બધું બ્લેકિંગ વ્હાઇટ જ છે બધું મિત્રો. કયા ભરાઈ રહ્યા જેઠાભાઈ? કયા ભરાઈ રહ્યા? આગળ એટલે 10 કલાક માથે પ્રોન્સર હે કો. ઓરી મિત્રો આખો દિવસ ગંગી બેઠી છે. નટાણે પર કાંઈ ચડી જાય. ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો મિત્રો. ઢગલો ભરાઈ ગયો ભાઈ. મારો વે થઈ ગયા હવે કહેવાય એવું નથી. આની ભાઈ એટલી ખબર નથી કે આની ખે ઉઠશે. હા ભાઈ આવું હો મારા કલેજ. અમે 3 જણા આવ્યા મિત્રો. સૂર્યભાઈ રોન કાઢી ફોન જ ઉપાડ્યા નહીં. 10-12 ફોન કર્યા છે. દેવાઈ ગઈ શરદી એ આ ખે ઉડીને થઈ ગઈ. અને ભાઈ આવ્યા જ રસ્તો મને યાદ નહીં. ઠાઠામાં ચડી ગઈ. ફોન જોતો ચડી નથી ગઈ. અને આવ્યા ક્યાં ભાઈ? અલીકો ઝરખાજર કે ને અલીકો અમે અમારા અલીકો છે એક ઝરખાજર ન્યા આવ્યો હે. અને ઝરખાજર શું કામ કહે છે હે ને પેલા ભાઈ ઝરખ રહેતા ને એટલે પેલા લારું રખડતા જતા ઢળતા જતા એવા કંઈક હોય છે. જરાક જોયા નથી. બહુ હટ કરે એવું બધું છે મિત્રો. ભારી ભરી લીધી પેલા. હવે ઠાઠા ગોઠવવાનું છે. મારા હાથ ભરે કોઈ કઈ ન થકતો મિત્રો. એટલા ભારી ખેંચીને હાથ થઈ ગયા. જોઈ લ્યો વાતું જવા દે. જી આખો બકરામ કાઢ્યો ને સાંજે ગઢવીને કહું ગુવારનો તો હું નામે ભૂલી ગયો. તુડારનો ભૂકો ભરવા આવા રીતના દિવસો કાઢી મિત્રો. સંસાર હેલા રાખે. હા ભાઈ આવ્યો તો ચાલો બધા કન્ટિન્યુ મિત્રો. 1:45 અરે સોરી 12:41 થઈ છે. અને કેટલી 46 હે 46 ભારીઓ હતી ને જેઠાભાઈ? 46 ભારીઓ ભરી લીધી. અમારા હગલાભાઈ નો વિડીયોમાં આવું ગમતું રહે. અને હું છે ને સમય આવશે ને તો જરાક ભાઈ શબ્દ કહીશ તો વિડીયો જરા સબસ્ક્રાઈબ કરી લીધો. જવાબ દેવાનો આજ હે ને બહુ સંભળાવ્યું. આજ નહીં કાલે આપણે બકરા મતા ને બહુ સંભળાવ્યું. હા એ કરીએ અમે. ચાલો મિત્રો 1:06 થઈ છે. હવે હેઠ ભાર્યું ચડાવી મિત્રો. જોઈ લ્યો ભાર્યું એટલે લગે ચડાવી દીધી છે. આલી ઉપર ચાંદા મામા આવી ગયા. નાડા બાંધે ડ્રાઈવરમાં તને ઉઠાડી જા. નાડા બાંધવાના હવે નેક્સ્ટ લેવલ મિત્રો. વાત જવા દે. જી બગડી ગયો મારો જેઠાભાઈ વાહ.
બીજી વાર અમારા ડૂચા ભરવા નહીં આવે. આને નો લેતો જતો ભાઈ મને નો ભરો. હા ચલો કન્ટિન્યુ ને કઈ ને હેને ખપારી ઉઠશે. તો 2 વાર ગાડી આવી છે એને રિવર્સ નાખી ભેગું નથી થાય એમ ચડાવવા મેળ નતો થાય જગ્યા હાકડી છે હાલીકો નેર જેવું આવી ગયું પાછું શું થાય ચડાવી રિવાજ ભાઈ અગર દે અહીં અમે રિવર્સ લાગી ગયા ઠાઠું માન ચડી મિત્રો ચડે એમ નથી બાપુ 2 વાર તો આના હાથમાં આવી ગઈ હતી હાથમાં આવી ગઈ હતી જેઠાભાઈ માથે બેઠા હતા એનાથી એમ થયું કે યમરાજ સાક્ષાત આવી ગયા બાજુ તો રિવર્સ લે ને ઠાઠું મારી દે ને અહીંથી આમ અને પછી અહીંથી આમ જવા દે ફાઇનલી ભાઈ 2:30 વાગ્યા ને ત્યાં પુગાડ્યું હવે ટાણે આપણે છે ને આઈસર અડધું ખાલી કરી નાખ્યું માંથી ભરી આવતા હતા નહીં ભલો તો છેટો નહોતો પણ હા ને લોદા નેક્સ્ટ લેવલ આવતા હતા ભાઈ ગાડીને ધુવાણા નીકળી ગયું આકડ જગ્યા જેવી મિત્રો આ અમારી નિશાળ છે નવી અંદર તમને દેખાતું નહીં હોય અંદર એક ભૂતે છે તમારો ભાઈ અત્યારે હાલીને જાય છે ઘરે અગલાની મેળી આ જ છે અને તો ભૂગી ગયો ભાઈ હું જરાક બતીને લઈને બેઠો હતો એટલે ટેડા દેતા હતા ને જેઠા ભાઈ એટલે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ વ્લોગ છે ને મોટો નહીં થયો પણ કેવો લાગ્યો નહીં જરા કોમેન્ટ કરી દેજો બોલવાની હોય નથી થાકી ગયા નેક્સ્ટ લે ગાડી ભાઈ સવારે ખાલી કરવાની અટાણાવાળો ફે નહીં આખો દી ટાટામાં પીદાણા હતા 3 જણા હતા ને એટલે ભાઈ વધારે મહેનત કરી પડી હામટા હોય ને મહેનત એટલી ન ભાગમાં આવે એટલે ગાડી ખાલી થઈ ગઈ કહ્યું ને હોઈ ગયો તો તારા રામે રામ ડાયરા